તો વીવર્સ એસોસિએશન દ્વારા લેવાયેલ નિર્ણયને લઈને વીવર્સ અને કામદારોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે। તો ફોગવા દ્વારા લેવાયેલા નિર્ણયને લઈને વીવર્સ સહયોગ આપી રહ્યા છે, ત્યારે આ પરિસ્થિતિમાં કામદારોને પણ રોજી મળી રહે તે માટે વીવર્સ એસોસિએશન સજ્જ હોવાનું જાણવા મળ્યું છે। તો ફોગવા દ્વારા 24 કલાકને બદલે 12 કલાકની શિફ્ટ કરવાનો પણ નિર્ણય કરાયો છે। તો કામદારોને પેનિક થઈ વતન ન જવા માટે વીવર્સ દ્વારા સમજાવવાના પ્રયાસો થઈ રહ્યા હતા। જો કે ગેસની અછતને કારણે કામદારો વતન જવા માટે મજબૂર બન્યા છે। ત્યારે કામદારોને ગેસની અછત છે, ત્યારે હાલ મહત્વનો મુદ્દો 75% કામદારોના રહેણાંકમાં ગેસ લાઇન નથી। ત્યારે હાલની પરિસ્થિતિને લઈને ગેસની અછત સર્જાતા કામદારો પણ હવે ચિંતામાં મુકાયા છે। ત્યારે હાલ શિફ્ટ કરતાં વધારે ગેસ અછતની કામદારોને ચિંતા સેવાઈ રહી છે। कृष्णा जी, आप कितने सालों से यहाँ पे काम कर रहे हैं और अभी कैसी परिस्थिति? हम लगभग यहाँ 10-12 साल से काम कर रहे हैं। परिस्थिति तो सब सही था, लेकिन अभी की जो हालात हैं, अभी सब ज़्यादा दिक्कत क्या है, दिक्कत गैस की ज़्यादा दिक्कत आ गई है। गैस की वजह से हम लोगों को मजबूरी में गांव जाने के लिए मजबूर होना पड़ रहा है। जी, जिस तरह से अभी 24 घंटे के लिए का जो चल रहा था काम, उसके बदले 12 घंटे कर दिया गया है, तो उसकी वजह से कैसा प्रभाव होता है? प्रभाव में क्या है, जैसे गैस मेन दिक्कत क्या है, आदमी कोई अगर काम करेगा 12 घंटे जाए 24 घंटे अगर आदमी काम करेगा तो सबसे पहले क्या सोचेगा, आदमी पहले खाने के लिए सोचेगा। आदमी काम करेगा तो पहले खाना चाहिए उसको, तो खाने की व्यवस्था नहीं होगी तो 24 घंटे हो चाहे 12 घंटे हो, कोई मतलब नहीं निकलता है। ये सब तो सब कुछ सुविधाएं अवेलेबल रहेंगी तब जाके ये सब सोचना पड़ेगा कि हाँ 12 घंटे है तो 24 घंटे है। जिस खाने के लिए सब सुविधा है तो आदमी 12 घंटे 24 घंटे नहीं 36 घंटे भी आदमी काम कर सकता है। यहाँ पर लोग करते भी हैं, ऐसा नहीं है, करते हैं काम, लेकिन बस दिक्कत ये जो है, प्रॉब्लम अभी गैस की प्रॉब्लम है। मेन प्रॉब्लम अगर ये सोल्यूशन इसका आ जाए ना, कोई दिक्कत। आपનું નામ? મારું નામ ચંદ્રેશ મહેતા, હું વેર રોડ એસોસિએશન વાસ્કોપનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું અને અમારા વાસ્કોપના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ ચાવાળા, એનું અમે પ્રતિનિધિત્વ કરીએ છીએ વેર રોડ એસોસિએશનનું। હા, બોલો। હાલ જે પ્રકારે 24 કલાકના બદલે 12 કલાકની પાલીનો નિર્ણય લેવામાં આવ્યો છે વીવર્સ એસોસિએશન દ્વારા, તો એને લઈને કઈ રીતે વર્કરોને સાચવવામાં આવશે અને કઈ રીતે અત્યારે હાલ ઉદ્યોગ પર અસર? અમે અમારી રીતે કારીગરોને બોલાવીએ છીએ, સમજાવીએ છીએ કે આ એક વૈશ્વિક પરિસ્થિતિ છે, આપણે ઉભેરેલી કંઈ જ નથી। આ પેટ્રોલિયમ લગતી વસ્તુ છે, એટલે થોડું અમારે બી હાડમાડી થાય છે બિઝનેસ કરતાં, પણ તમે થોડો સમય સાચવી લો ને આપણી મોદી સરકાર બી ઘણો સહયોગ કરે છે આપણને બધાને, તો થોડો સમય સાચવી લો। અમે તમારી જે સમસ્યાઓ છે, થોડા પૈસાનું હોય તો તે પૈસા બી અમે આપીએ છીએ અમારા વર્કરોને થોડું ઉપાડ તરીકે, ને બધી રીતે અમે અમારી માનસિક રીતે અમે એને પૂરી કોશિશ કરીએ છીએ કે ખ્યાલ ગભરાટમાં જવાની જરૂર નથી। જેમ નોટબંધી આવી, કોરોના આવ્યો ને આપણો દેશમાં એટલી તાકાત છે ને આપણા સમાજના ને આપણા બધા દરેક વ્યક્તિમાં એવી તાકાત છે કે આપણી પોતાની જાતે ઊભા થવાની બી તાકાત છે, અને એ અમે એનું સમજાવીએ છીએ કે આમાં કંઈ ગભરાવાની જરૂર નથી। થોડો સમય આવ્યો છે તો એમાંથી આપણે બહાર નીકળીશું, અમે પૂરી કોશિશ કરીશું તમને